નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સુરતથી આવી રહ્યા છે સમાચાર। સુરતમાં તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે મોટો ઘટસ્ફોટ। તડકેશ્વરમાં ટાંકી 50% સિમેન્ટ જ વાપર્યો હોવાનો ખુલાસો થયો છે। કોન્ક્રીટમાં પણ રેતી અને પાણી વધુ વાપર્યા હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો। 90 લાખમાં જ તૈયાર કરવામાં આવી હતી આ ટાંકી। 21 તારીખે લીધેલા અલગ અલગ સેમ્પલના પરીક્ષણમાં ઘટસ્ફોટ થયો। આ પરીક્ષણમાં દરેક સેમ્પલમાં જરૂરી સ્ટ્રેન્થ કરતાં ઓછી મજબૂતાઈ જણાઈ। સરકારને લેબ પરીક્ષણનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે અને હવે આગળની કાર્યવાહી થશે। તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। વલસાડમાં પણ આવો જ એક દ્રશ્ય છે જે સામે આવ્યું હતું। જોખમી ટાંકી, હવે જવાબદારી સુનિશ્ચિત થવી જોઈએ। વલસાડમાં પણ ટાંકીનો સેન્ટિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો અને સુરતમાં તડકેશ્વરમાં આ પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે હવે જે રિપોર્ટ સામે આવ્યો છે એ ટાંકીમાં માત્ર 50% સિમેન્ટનો ઉપયોગ થયો હતો અને તેના કારણે જ આવા બનાવો બને છે। બે અલગ અલગ તસવીરોમાં ટાંકી ધરાશાયી થઈ। એકમાં ટાંકીના સેન્ટિંગનો ભાગ ધરાશાયી થયો, બીજીમાં ટાંકીમાં માત્ર 50% સિમેન્ટનો ઉપયોગ થયો હતો, જેનાથી નબળું બાંધકામ અને આ ટાંકી ધડામ થઈ। વીરપુર રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માત થયો। અજાણ્યા વાહને બોલેરોને ટક્કર મારી। બોલેરો ગાડી પુલની રેલિંગ તોડીને ખાબકી। બોલેરો પિકઅપ ગાડી 40 થી 50 ફૂટના પુલ ઉપરથી નીચે ખાબકી। બોલેરો પિકઅપ નીચે ખાબકતા બોલેરોના કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। અજાણ્યા વાહન ચાલક બોલેરોને ટક્કર મારી નાસી છૂટતા વીરપુર પોલીસે તપાસ હાથ ધરી છે। તો વીરપુર રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો। બોલેરો ગાડી પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી ગઈ। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મુનાફ બખાલી જોડાયા છે। મુનાફ, અકસ્માતને લઈને શું વધુ વિગત? બિલકુલ ચોક્કસ પંકજ, વીરપુર રાજકોટ નેશનલ હાઈવે ઉપર વીરપુર પાસે એક અકસ્માત થયો હતો। બોલેરો ચાલક પોરબંદરથી રાજકોટ જતા સમયે વીરપુર પાસે આ અકસ્માત સર્જાયો હતો। અજાણ્યા વાહન ચાલકે બોલેરો પિકઅપને ટક્કર મારતા બોલેરો પુલની રેલિંગ તોડી અને નીચે ખાબકી હતી। રામ રાખે તેને કોચ રાખે એક કહેવત છે, સાચી સમજ ડ્રાઈવરને સમજદારી સામાન્ય ઈજા થઈ હતી। બોલેરો પિકઅપ ગાડી 40 થી 50 ફૂટ પુલ ઉપરથી નીચે ખાબકી હતી અને બોલેરો પિકઅપની ખાબકતા જ બોલેરો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। અજાણ્યા વાહન ચાલકને બોલેરોને ટક્કર મારી નાસી છૂટતા વીરપુર પોલીસ આ તપાસ કરી રહી છે। જી મુનાફ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। સ્માર્ટ સિટી અને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ ધરાવતા સુરત શહેરમાં રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે, જેના કારણે પાલિકાના દાવાઓ પોકળ સાબિત થયા છે। ખાસ કરીને વોર્ડ નંબર 29ના પાંડેસરા બમરોલી રોડ પર આવેલા સુખીનગરના રહીશો છેલ્લા 20 દિવસથી ઉભરાતી ડ્રેનેજ લાઇનથી ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ જ નક્કર કામ થયું નહીં। સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે। ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં મોટા સમાચાર આવી રહ્યા છે। આગામી 6 તારીખે જયરાજ આહિર સહિત અન્ય 4 લોકોની જામીન અરજી પર મહુવા કોર્ટમાં સુનાવણી થવાની છે। નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીએ જયરાજની ધરપકડ કરી હતી। ગત 25 જાન્યુઆરીના રોજ મહુવા કોર્ટે જયરાજ આહિરને ભાવનગર જિલ્લા જેલ હવાલે કર્યો હતો। હવે આગામી 6 તારીખે જયરાજ આહિર કુલ 5 લોકોની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે। તો જયરાજ આહિર સહિત 5ની જે છે એમની જામીન અરજી પર સુનાવણી થવાની છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ભાવનગરથી નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, આ મામલામાં હવે આગળ શું થઈ શકે? જી ચોપંકજ, ચોક્કસ વાત કરીએ તો કે આ સમગ્ર ઘટનાને લઈ અને કુલ 14 આરોપી છે તે જેલ હવાલે કરવામાં આવ્યા હતા। તેમાં ગઈકાલે તે 8 જે આરોપીઓ છે તેમને સખ્તી જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા હતા અને મોડી સાંજે તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। ત્યારે અન્ય જે બાકી રહેતા જે આરોપી હોય છે, જેમાં ખાસ કરી વાત કરીએ તો નવનીત બાલદિયા દ્વારા જે માર મારવાની ઘટનાના કેસમાં જે જયરાજ આહિર છે તેમનું નામ પણ તેઓ દ્વારા છે આક્ષેપો કરવામાં આવતું હતું અને તેમની પણ સીટ દ્વારા બે વખત પૂછપરછ કરીને બીજી વખત જયારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે ગત 25 જાન્યુઆરીએ આ જે જેલ હવાલે કરવામાં આવ્યો હતો મામલો, તેને લઈને હવે આગામી 6 તારીખે જયરાજ આહિર, નાનુ કામળિયા, કનુ કામળિયા, સંજય ચાવડા તેમજ દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની મહુવા સેશન કોર્ટમાં
આગામી 6 તારીખે સુનાવણી થશે. જે નીતિન, તેમના જામીન માટે. આ 5 લોકોની જામીન અરજી પર તો સુનાવણી થશે, પરંતુ આ કેસમાં 8 આરોપીઓ જેલ મુક્ત થયા છે, તો આ બાબતને લઈને હાલ શું અટકળો લગાવવામાં આવી રહી છે? જી, વાત કરીએ તો ત્યાંના જે અમુક લોકો છે તેમના દ્વારા આ અંગે એવી અટકળો લગાવવામાં આવી છે અને એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે સાંજની બંદી બાદ આરોપીને જેલમાં મુક્ત કરતા સવાલો ઉઠ્યા હતા અને તેને લઈને પણ કંઈક ને કંઈક છે એ આ જે ભોગ બનનાર છે તેમાં કંઈક ને કંઈક અસંતોષ છે તેવું જણાઈ રહ્યું છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. બનાસકાંઠાના ગઠમણ ગામે મંદિરમાં ચોરી થઈ ગઈ. પાલનપુર તાલુકાનું આ ગઠમણ ગામ છે, જ્યાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા અને આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. આ તસવીરોમાં તમે તસ્કરને જોઈ શકો છો. રાત્રિ દરમિયાન જોગણી માતાના મંદિરમાં પ્રવેશ કરી માતાજીના ચાંદીના છતરની ચોરી કરી ગયા અને ફરાર થઈ ગયા. 500 ગ્રામ જેટલા ચાંદીના છતરની ચોરી કરી. ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં 3 તસ્કરો કેદ થયા. સીસીટીવી ફૂટેજના આધારે ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે જાણ કરી. તાલુકા પોલીસે આ સીસીટીવીના આધારે હાલ તપાસ હાથ ધરી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે. કિશોર, આ તસ્કરો જે સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે તેની કોઈ કડી મળી શકી છે? ચોક્કસથી પાલનપુર તાલુકાના ગઠામણ ગામે મંદિરમાં જે ચોરી થઈ હતી, આ ચોરી જે છે તે ગામમાં મંદિરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને 3 શખ્સો છે તે પણ આ સીસીટીવીમાં કેદ થયા છે. આ સમગ્ર મામલે અત્યારે તો પાલનપુર તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે અને તેના આધારે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. રાત્રિ દરમિયાન જોગણી માતાના મંદિરમાં આ 3 ઇસમો પ્રવેશ કરે છે, માતાજીના ચાંદીના છત્તરની ચોરી કરે છે અને 500 ગ્રામ જેટલું ચાંદીનું છત્તર હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. અને આ સમગ્ર જે ઘટના જે ચોરીની છે તે સીસીટીવીમાં કેદ થતા અત્યારે પોલીસે સીસીટીવીના આધારે આ 3 શખ્સોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. રાજકોટના ગોંડલ ચોકડી નજીક માલધારી ફાટક પર સોમવારે સાંજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે 2 યુવકોના મૃત્યુ થઈ ગયા અને 1 ઘાયલ છે. જાણકારી મુજબ વેરાવળથી રાજકોટ આવી રહેલા 4 યુવકો રેલવે ટ્રેક પર સેલ્ફી અને વિડીયો માટે ઉભા હતા, ત્યારે તેઓ ટ્રેનની અડફેટે આવી ગયા, જેમાં 2 યુવકોના મૃત્યુ થયા. બંને મૃતકોનું નામ સંદીપ પટેલ અને સંદીપ કોહલી છે, જ્યારે કપિલદેવ પટેલ નામના યુવકને હાલ હોસ્પિટલમાં સારવાર માટે રખાયો છે અને ચોથો યુવક કુલદીપ કોહલી બચી ગયો છે. ઘટના સ્થળ પરથી પોલીસને એક મોબાઈલ ફોન પણ મળ્યો છે, જેમાં અકસ્માત પહેલા રેલવે ટ્રેક પર સેલ્ફી લેતા હોવાના ફોટોગ્રાફ મળ્યા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી. जा रहे थे फोटो वोटो सेल्फी खींचते ही रेलवे पे हमने भी बोला, उसने बोला कि चलो खींच लेते हैं. वो खींचने लगा तब तक सामने से ट्रेन आ गई अचानक. फिर उसके बाद वो ट्रेन आई, हम लोग इधर उधर पड़े थे. यहाँ घटना ऐसा घटा है, एक आदमी तुरंत दर पे ही खत्म हो गया है, एक को यहाँ लाते लाते हॉस्पिटल में खत्म हो गया है, एक का भी कोई पता नहीं है, कुछ बता नहीं सकते उसके बारे में. कितने दोस्त थे वहाँ पे तुम्हारे? वहाँ हमारे 4 दोस्त थे. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન નિષ્ણાત અશોક દેસાઈએ કરી છે આગાહી. આજથી 6 ફેબ્રુઆરી સુધી ઠંડીનો ચમકારો રહેશે. 10 થી લઈને 14 ફેબ્રુઆરીમાં ફરીથી ઠંડીનું જોર વધશે. 7 ફેબ્રુઆરી ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. રાજ્યમાં 15 માર્ચ સુધી ઠંડી રહેશે. વારંવાર તાપમાન ફેરફાર થવાના કારણે શિયાળુ પાકને પણ અસર જોવા મળી શકે છે. तो तारीख सुधी ठंडीनो जोर चालू रहेशे. एना पछी पाछो एक जे जेट स्ट्रीम छे एमां जे ब्रेक छे ए ओछो थाय छे, एटले 10 तारीख सुधी ओछी रहेशे ठंडी અને 10 થી પાછી 14 તારીખ સુધી પુનઃ એક પશ્ચિમ વિક્ષોભ બીજો આવી રહ્યો છે, એના કારણે પુનઃ ફરીથી ઠંડી પડશે અને એમાં 3 ડિગ્રી ડાઉન થવાની સંભાવના છે. પરંતુ ઠંડીનો જોર જે છે એ આ વખતે માર્ચના 15મી સુધી લગભગ ચાલુ રહેવાની શક્યતા છે, કારણ કે જે લાલીનો છે એનું જોર માર્ચ મિડ પછી ઓછું થાય છે અને અલ્નીનોનો પ્રવાહ જે છે એ ચોમાસામાં ચાલુ થવાની શક્યતા છે. છોટાઉદેપુર જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે એક સમયે આશીર્વાદ સમાન રહેલી સરદાર સુગર ફેક્ટરી આજે 1800 ખેડૂતો અને કામદારો માટે અન્યાય અને સંઘર્ષનું કેન્દ્ર બની છે. વર્ષ 1998માં ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સ્થાપવામાં આવેલી આ ફેક્ટરી 2008માં બંધ થઈ ગઈ. ફેક્ટરી બંધ થતાં એક તરફ બેંકનું મોટું લહેણું ઊભું થયું અને બીજી તરફ 1800 સભાસદ ખેડૂતોના કરોડો રૂપિયા અટવાઈ ગયા.
બેંકે લહેણા માટે ફેક્ટરી પર કબજો મેળવી તેને ખાનગી વ્યક્તિને વેચી દીધી. સરકારની શરત હતી કે ફેક્ટરી ફરી શરૂ કરાશે, પરંતુ ખાનગી માલિકે ફેક્ટરી શરૂ કરવાને બદલે જમીન અને મશીનરી વેચવાનું શરૂ કર્યું. આ બાબત સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. પોતાના પૈસા મેળવવા ખેડૂતો એકજૂથ બની ફેક્ટરી પર પહોંચી અને વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે અનેક વખત રજૂઆતો કરી, આજ સુધી કોઈ નક્કર નિર્ણય કરાયો નથી. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તેમના હકના પૈસા વ્યાજ સહિત ચૂકવે, નહીં તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 2007માં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે. અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત. પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી. અત્યારે પાણી છે અને સુગર નથી. 2009ની સાલથી 1800 ખેડૂતોના પૈસા જે બાકી જે છે તે બાકી પૈસાનું આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તેમ અમારો મુખ્ય મુદ્દો છે. અમારા ખેડૂતોના 1800 ખેડૂતોના 11 કરોડ ને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે. હવે એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો, અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારાથી ભરાતી નથી. બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલામાં આવે છે. નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારાથી પૈસા અપાય નથી. ખેતીમાં પણ અમારે ખૂબ અમે